નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમય રેડિયા. બોલે તો આપનો સેમ સર્સિંગ પ્લસ ક્લાસીસમાંથી. તો ભાઈ સાહેબ, હવે ફાર્માકોલોજી અને માઇક્રોબાયોલોજી, સોરી, આ બંને લેક્ચર જે છે એના ગઈકાલે મેં પીડીએફ મોકલાવી દીધી. હવે આજે જે છે એ આના બંનેના હું તમને વિડીયો લેક્ચર આપવાનો છું, બરાબર? એન્ડ સુધી જોજો. ફાર્માકોલોજીમાં જે છે એ ટોટલ સવાલ જે છે એ 75 જેટલા છે. માઇક્રોબાયોલોજીમાં 15 થી 17 જેવા છે. એ ગયા વર્ષમાં જેટલી પીવાયક્યુઝ લેવાની છે અત્યાર સુધીની, એ તમામમાં પૂછાઈ ગયેલા સવાલ જવાબ છે. માટે મહેરબાની કરીને આ બધી વસ્તુ વાંચવાની ને લખવાની રાખજો, જોવાની રાખજો. સોરી, સ્ટાર્ટ કરીએ ફાર્માકોલોજી નર્સિંગ, બરાબર? તો ભાઈ આપણે જોઈએ એનું ફાસ્ટ રિવિઝન. હવે એનો પહેલો ક્વેશ્ચન છે, બરાબર? વોટ ઇઝ ધ ડ્રગ ઓફ ચોઇસ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ સ્કેબિસ? તો ભાઈ જવાબ આવે પ્રીમેથ્રિન. શું આવે? પ્રીમેથ્રિન. 5%, એટલે કે સ્કેબિસ ના ઉપચાર માટે પસંદગીની દવા પ્રીમેથ્રિન 5% છે. સવાલ નંબર 2, રેઝ સિન્ડ્રોમ ઇઝ કોઝડ ડ્યુ ટુ ધ યુઝ ઓફ, એટલે કે રેઝ સિન્ડ્રોમ કઈ દવાના વપરાશથી થાય છે, અથવા તો કઈ દવાના વધારે પડતા વપરાશથી થાય છે? ઇટ્સ કોલ્ડ એસ્પિરિન. એસ્પિરિન. The DOC, but the drug of choice in paracetamol overdose is, એટલે paracetamol overdose માં પસંદગીની દવા કઈ? તો કે N-acetylcysteine. કઈ દવા છે? N-acetylcysteine. DOC for the treatment of malaria in pregnancy is, ગર્ભાવસ્થા દરમિયાન મેલેરિયાના ઉપચાર માટે પસંદગીની દવા કઈ? તો કે CQ, ક્લોરોક્વિનાઇન. કઈ છે? જવાબ આવે ક્લોરોક્વિનાઇન. CQ, not PQ. It's a CQ. DOC for myasthenia gravis. તો કે ભાઈ myasthenia gravis માટે પસંદગીની દવા કઈ? તો કે ભાઈ નિયોસ્ટિગ્મિન અથવા તો નિયોસ્ટિગ્માઇન. બંને વસ્તુ તમે કહી શકો છો. All anti-TB drugs are bactericidal except, એટલે કે બધી anti-TB દવાઓ બેક્ટેરિયોસિડલ હોય છે, સિવાય કઈ એક દવા એવી છે કે જે બેક્ટેરિયોસિડલ નથી? તો એને કહેવાશે એથામ્બ્યુટોલ અથવા તો ઇથામ્બ્યુટોલ, બરાબર? આગે बढ़ते हैं. DOC during pregnancy in case of malaria is a CQ, and if client becomes resistant against chloroquine, then ગર્ભાવસ્થામાં મેલેરિયા માટે પ્રથમ પસંદગીની દવા કઈ છે? તો કે ભાઈ ક્લોરોક્વિન એને પસંદગીની દવા છે, પણ જો રેઝિસ્ટન્ટ થઈ ગયું હોય તો ક્વિનાઇન નામની દવા જે છે એ કારગત નીવડે છે, બરાબર? MG, બરાબર, માયસ્થેનિયા ગ્રેવિસ occurs due to decrease level of, માયસ્થેનિયા ગ્રેવિસમાં કઈ વસ્તુ ડિક્રીઝ થવાના કારણે થાય છે? તો કે ભાઈ એસિટાઇલ કોલાઇન એટ ન્યુરોમસ્ક્યુલર જંક્શન. એટલે ન્યુરોમસ્ક્યુલર જંક્શનમાં એસિટાઇલ કોલાઇન જે છે એનો ઘટાડો થાય, એ સ્તરમાં ઘટાડો જોવા મળે, બરાબર? ત્યારે MG થાય. MG હેક્ટરની વાત નથી થતી, આમાં માયસ્થેનિયા ગ્રેવિસની વાત થાય છે. The most common and early symptom of MG, સૌથી સામાન્ય અને પ્રારંભિક લક્ષણ કેવું છે? તો કે ટોસિસ, આંખનું પાકું નીચે પડવી, એટલે કે ટોસિસ. The science which deals with the drug and their action on human body is called, દવા અને તેના માનવ શરીર પરના પ્રભાવના અભ્યાસને શું કહેવાય છે? બરાબર છે? તો કે ભાઈ એને ફાર્માકોલોજી કહેવાય છે, બરાબર? ફાર્માકોલોજી અથવા ફાર્માકોલોજી. The study of absorption, distribution, metabolism and excretion of drug is known as, એટલે કે દવાની શોષણ, વિસ્તરણ, ચયાપચય અને નિર્વાહના અભ્યાસને શું કહેવાય છે? તો કે ફાર્માકોકાઇનેટિક્સ કહેવામાં આવે છે. The science which concerned with the study of mechanism, action of drug and pharmacological effects produced on the human body is known as pharmacodynamics. એટલે કે દવાની કાર્યપ્રણાલી, એની કાર્યપ્રણાલી, એની એક્શન કઈ છે, બરાબર? એની ક્રિયા કઈ છે, એની માનવ શરીર પર ઉત્પન્ન થતા ફાર્માકોલોજીકલ પ્રભાવના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો કે ફાર્માકોડાયનેમિક્સ કહેવામાં આવે છે. આગળ વધીએ. Putting a drug in a liquid form into a body cavity or a body orifice is known as, દવાને પ્રવાહી સ્વરૂપમાં શરીરના ગુહા અથવા તો છિદ્રમાં મૂકવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઇન્સ્ટિલેશન કહેવામાં આવે છે. ઇન્સ્ટોલેશન નો કહેવાય, ઇન્સ્ટોલેશન નો કહેવાય, ઇટ્સ કોલ્ડ ઇન્સ્ટિલેશન, બરાબર? આગળ વધીએ. એપ્લિકેશન ઓફ ધ ડ્રગ ટુ ધ સ્કિન usually by the friction is known as,
દવાને ત્વચા પર સામાન્ય રીતે ઘસવાથી અને લગાડવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે ભાઈ ઇનક્શન કહેવાય. શું કહેવાય? ઇનક્શન કહેવામાં આવે છે. અ ડ્રગ ધેટ રિલીવ્સ ઇચિંગ ઇઝ, જે દવા ખંજવાળમાં રાહત આપે છે તેને કઈ કહેવાય? એન્ટી પ્રુરાઇટિક અથવા તો એન્ટી પ્રુરિટિક. બરાબર? અથવા એન્ટી પ્રુરાઇટિક. માયોટિક્સ આર ડ્રગ્સ વિચ, માયોટિક દવા શું કરે છે? કોન્સ્ટ્રિક્ટ ધ પ્યુપિલ ઓફ ધ આઈ. માયોટિક્સ આટલું કરે, આંખની પ્યુપિલને કોન્સ્ટ્રિક્ટ કરે છે. કોન્સ્ટ્રિક્ટ માયોટિક્સ. અગેન આઈ રિપીટ, એટલે તમને સમજાય છે હું શું કહેવા માંગુ છું. કોન્સ્ટ્રિક્ટ માયોટિક્સ, કોન્સ્ટ્રિક્ટ માયોટિક્સ આ બંને સેમ લાગે છે. બરાબર? આ માયોટિક આવે એટલે કે એ કોન્સ્ટ્રિક્ટ કરે. બરાબર છે? માયોટિક દવા. ગેલેક્ટોગોગ અથવા ગેલેક્ટોગોઝ ઇઝ ધ ડ્રગ વિચ, ગેલેક્ટોગોગ દવા શું કરે છે? ઇન્ક્રીઝ બ્રેસ્ટ મિલ્ક ટુ સિક્રીશન, એટલે સ્તન દૂધનો સ્ત્રાવ જે છે એ વધારવામાં મદદરૂપ થાય છે. ઇન્ક્રીઝ ધ બ્રેસ્ટ મિલ્ક. 1 kg is equal to 2 pound. 1 kg is equal to 2 pound. મીઠાઈ ખાઈ ખાઈને માણસોની પથારી ફરી જાય ક્યારેક ક્યારેક. What quantity of sodium chloride is required to make 1 liter NS? 1 લિટર NS બનાવવા માટે કેટલો સોડિયમ જરૂરી છે? તો કે 9 ગ્રામ સોડિયમ જરૂરી છે. Which first line drug is used in the treatment of HIV infection? એટલે કે બોસ HIV ચેપના ઉપચાર માટે પ્રથમ પસંદગીની દવા કઈ છે? તો જવાબ આવે ઝાયડોવિડિન, ઝિડોવિડિન. કુષ્ઠ રોગ એટલે કે લેપ્રસીની પસંદગીની દવા કઈ છે? ડેપ્સોન, ડેપ્સન. The drug of choice in the treatment of HIV infection, ઝાયડોવિડિન. આ ફરીવાર રિપીટ થયો છે. DOC in the breast carcinoma, સ્તનના કેન્સર માટે પસંદગીની દવા કઈ છે? તો કે ટેમોક્સિફિન સાઇટ્રેટ, ટેમોક્સિફિન સાઇટ્રેટ. સવાલ નંબર 24. બેસ્ટ એન્ટીબાયોટિક ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ UTI એટલે કે મૂત્રમાર્ગ ઇન્ફેક્શન, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, અતિ શ્રેષ્ઠ દવા કઈ છે? તો કે નાઇટ્રોફ્યુરાન્ટોઇન, નાઇટ્રોફ્યુરાન્ટોઇન, નાઇટ્રોફ્યુરાન્ટોઇન. DOC ઇન સેરેબ્રલ મેલેરિયા ઇઝ, એટલે કે સેરેબ્રલ મેલેરિયાના ઉપચાર માટે પસંદગીની દવા કઈ છે? તો કે ભાઈ ક્વિનાઇન દવા છે સેરેબ્રલ મેલેરિયા માટે. લેપ્રોમાઇડ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ડાયેરિયા, એટલે કે લોપ્રામાઇડ જેને કહેવાય આપણે. શું કહેવાય? લોપ્રામાઇડ. ઘણા બધાના લોપામાઇડ કહેતા હોય, લોપ્રામાઇડ કહેતા હોય. ડાયેરિયામાં એકવાર ખાલી દવા આપો એટલે બધું આમ મસ્ત રીતે ચોકઅપ. સુક્રાલ્ફેટ is used in the treatment of સુક્રાલ્ફેટ, સુક્રાલ્ફેટ કયા રોગના ઉપચારમાં વપરાય છે? તો તેનો જવાબ છે પેપ્ટિક અલ્સરમાં વપરાય છે. Which drug is used in the treatment of atropine poison? એટ્રોપિન ની ઝેરી અસર માટે કઈ દવા વાપરવામાં આવે છે? તો એનું નામ છે ફાઇઝોસ્ટિગ્માઇન, ફાઇઝોસ્ટિગ્મિન. When insulin is overdosed, what is the drug of choice? એનો જવાબ છે ગ્લુકેગોન. બરાબર? બેન્ઝોડાઇઝાપાઇન નો ઓવરડોઝ થાય તો એનો એન્ટિડોટ કયો છે ભાઈ? બેન્ઝોડાઇઝાપાઇન નો ઓવરડોઝ થાય તો એનો છે ફ્લુમાઝેનિલ, ફ્લુમાઝેનિલ. સાલ્બ્યુટામોલ એન્ડ ટેરાબ્યુટાલિન is used in the treatment of a bronchial asthma are, બ્રોન્કિયલ અસ્થમાના ઉપચારમાં સાલ્બ્યુટામોલ અને ટેરાબ્યુટાલાઇન કઈ પ્રકારની દવા છે? બ્રોન્કોડાઇલેટર્સ, બ્રોન્કોડાઇલેટ કરે. જે બ્રોન્કસ આવે ને, બરાબર, એને ડાયલેટ, કોન્સ્ટ્રિક્ટ થઈ ગયો એને ડાયલેટ કરશે. આ દવા ઈ છે. કઈ દવા? કે સાલ્બ્યુટામોલ અને ટેરાબ્યુટાલિન. બરાબર છે? ઈ શું કરશે? બ્રોન્કોને ડાયલેટ કરશે. મીન્સ બોલે તો બ્રોન્કોડાઇલેટર કરશે. એની એક્શન છે. મેનિટોલ ઇઝ, મેનિટોલ કઈ દવા છે? તો કે ઓસ્મોટિક ડાયુરેટિક દવા છે. કઈ દવા છે? ઓસ્મોટિક ડાયુરેટિક. કઈ દવા? યુરિનરી એન્ટીસેપ્ટિક છે. વિચ ઓફ ધ ડ્રગ ઇઝ અ યુરિનરી એન્ટીસેપ્ટિક? નાઇટ્રોફ્યુરેટોઇન. આ IMP છે ભાઈ 34મો. ડિગોક્સિન ઇન્ક્રીઝ કાર્ડિયક આઉટપુટ બાય, ડિગોક્સિન હૃદયની આઉટપુટ કેવી રીતે વધારશે? આ IMP છે, પૂછા છે. ઇન્ક્રીઝિંગ ઇન ધ ફોર્સ ઓફ કોન્ટ્રાક્શન ઓફ ધ હાર્ટ, હૃદયના સંકોચનની શક્તિને વધારીને, એટલે કે ઇન્ક્રીઝિંગ ધ ફોર્સ ઓફ કોન્ટ્રાક્શન ઓફ ધ હાર્ટ. આગળ વધીએ. મેઇન ઇન્ડિકેટર ડિગોક્સિન ટોક્સિસિટી ઇઝ, ડિગોક્સિનની ઝેરી અસર દર્શાવતું મુખ્ય લક્ષણ કયું છે? તો કે જવાબ આવશે હાઇપોકેલેમિયા.
Drug of choice in acute myocardial infarction is acute myocardial infarction માં પસંદગીની દવા કઈ છે? તો કે મોર્ફિન સલ્ફેટ. અત્ર તત્ર સર્વત્ર વેરી વેરી મોસ્ટ આઈએમપી મોર્ફિન સલ્ફેટ. digoxin antidote for digoxin digitoxin overdose is. હવે digoxin અને digitoxin નો જરા વધારે પડતો ઓવરડોઝ થઈ જાય તો એનો એન્ટીડોટ કયો છે? તો કે digoxin immune FAB. digoxin immune FAB. હવે મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ACE inhibitors. ACE inhibitors નું સૌથી સામાન્ય સાઇડ ઇફેક્ટ કયું છે? તો કે ભાઈ ડ્રાય કફ, સૂકી ખાંસી. હવે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ is the DOC in malignant hypertension if BP greater than 180 to 180. malignant hypertension 180 120 માં પસંદગીની દવા કઈ છે? તો કે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ આ ડ્રગ ઓફ ચોઇસ ઇન hypertension, malignant hypertension. amyl nitrate is used an antidote for. amyl nitrate કયા ઝેરી અસર માટે વપરાય છે? તો કે lead poisoning. lead poisoning આ પણ બોસ આઈએમપી ક્વેશ્ચન છે. હવે આગળ વધીએ. the drug of choice in diabetes insipidus is. diabetes insipidus માટે પસંદગીની દવા કઈ છે? તો કે desmopressin. desmopressin. insulin is not given by oral route because. બહુ સારામાં સારો અને મેમરી આમ કે હલાવી નાખે એવો પ્રશ્ન છે. ઇન્સ્યુલિન મોઢા દ્વારા કેમ નથી આપતા? ઇન્સ્યુલિન બધા મસલ્સમાં આપવામાં આવે, બધી જગ્યાએ આપવામાં આવે. જ્યાં મસલ બતાય ને પેટમાં આપી શકો, અહીંયા આપી શકો, અહીંયા આપી શકો, થાઈમાં આપી શકો. કેમ એને મોઢા દ્વારા નથી લેવામાં આવતું? It is destroyed by GI enzyme, so it is effective when given orally. પાચન એન્ઝાઇમ થી નષ્ટ થવાના કારણે મોઢા દ્વારા કાર્યરત નથી, એટલા માટે એને આપવામાં આવતું નથી. બરાબર. Tocolites are the tocolites, not thocolites. It's the tocolites are the drug which cause. Tocolites એ એવી દવા છે જે શું કરે છે? Decrease uterine cavity. કઈ? ગર્ભાશયની શક્તિ ગતિને ઘટાડે છે. બરાબર. The antidote for magnesium sulfate overdose is. બોસ મેગ્નેશિયમ સલ્ફેટ ઓવરડોઝ માટે એન્ટીડોટ કયો છે? 10% કેલ્શિયમ ગ્લુકોનેટ IV. 10% કેલ્શિયમ ગ્લુકોનેટ. બરાબર છે? 10% કેલ્શિયમ ગ્લુકોનેટ IV માં દેવાનું છે. બરાબર. A neonate shows symptoms of respiratory depression and mother was given meperidine hydrochloride just before the delivery, which is the drug of choice to treat respiratory depression. જન્મ સમયે માતાને મેપેરિડાઇન હાઇડ્રોક્લોરાઇડ આપવામાં આવ્યું હતું અને નવજાત શિશુને શ્વાસમાં હવે ડિપ્રેશન આવ્યું છે તો તેના ઉપચાર માટે પસંદગીની દવા કઈ છે? ઇટ્સ કોલ્ડ નાલોક્ઝોન અથવા તો નેલોઝોન. બરાબર છે? નેલોઝોન. લંગ સર્ફેક્ટન્ટ ઇઝ given to a preterm infant who has respiratory distress syndrome by which route? preterm બાળક જેને શ્વાસની મુશ્કેલી એટલે કે RDS છે તેને લંગ સર્ફેક્ટન્ટ કઈ માર્ગથી આપવામાં આવે છે? તો કે લંગ સર્ફેક્ટન્ટ એને ઇન્ટ્રાટ્રેકિયલ માર્ગથી આપવામાં આવે છે. ઇન્ટ્રાટ્રેકિયલ. આગળ. વિટામિન K is administered to newborn infant within the first few days of life. to નવજાત બાળકોને જન્મના પ્રથમ કેટલાક કલાકોમાં વિટામિન K કેમ શા માટે આપવામાં આવે છે? શું કામ આપવામાં આવે છે? એ જણાવો લ્યો. તો કે ભાઈ પ્રિવેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ હેમરેજિક ડિસીઝ. પ્રિવેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ હેમરેજિક ડિસીઝ. હેમરેજિક રોગને અટકાવવા માટે અને સારવાર કરવા માટે. which of these an ovulation induction drug? કઈ દવા ઓવ્યુલેશન માટે વપરાય છે? તો એનો જવાબ છે ક્લોમિફેન સાઇટ્રેટ. ક્લોમિફેન સાઇટ્રેટ. કયો વિટામિન એન્ટી હેમરેજિક વિટામિન તરીકે ઓળખાય છે? વિટામિન K. કેરોટીન ઇઝ ધ પ્રિકર્સર ઓફ. કેરોટીન કયા વિટામિનનો પૂર્વાવલોકન છે? પ્રિકર્સર. વિટામિન A નું પૂર્વાવલોકન છે. વિટામિન A નું પ્રિકર્સર છે. ફોર ગિવિંગ ID injection the angle between skin and needle should be. ID injection આપતી વખતે બરાબર એનું ડિગ્રી કેટલા ડિગ્રી આપવામાં આવે છે? તો ભાઈ એનો જવાબ છે 30 ડિગ્રી આપવામાં આવે છે. ફોર ગિવિંગ SC injection
બરાબર 80 ઇન્જેક્શન આપીએ ત્યારે એની ડિગ્રી કેવી જોઈએ 80 ઇન્જેક્શન સબક્યુટેનિયસમાં તો કે ભાઈ 45 થી 90 ડિગ્રી હોવી જોઈએ. એટ્રોપિન સલ્ફેટ કયા પ્રકારની દવા છે બોસ માઇડ્રિયાટિક દવા છે કઈ છે માઇડ્રિયાટિક દવા છે એટ્રોપિન. આગળ बढ़ते हैं. The appropriate method to instill ear drop to the infant is શિશુમાં કાનના ડ્રોપ કેવી રીતે નાખવામાં આવે છે pull down straight back in the ear and direct the solution toward the wall of canal એટલે કે કાનને નીચું કરવાનું સીધું પાછળની પાછું ખેંચીને ડ્રોપ નળીની દિવાલની તરફ આ વસ્તુ નાખી દેવાની છે બરાબર છે. એટલે ટૂંકમાં એને નીચે ગઈને પાછળની બાજુ કરવાનું છે નીચેની ખેંચવાનું અને પાછળની બાજુ સ્લાઇટલી ખેંચવાનું અને પછી એને ઇયર કેનાલમાં ટીપા નાખી દેવાના. ગોલ્ડ સોલ્ટ કયા રોગના ઉપચારમાં વપરાય છે ગોલ્ડ સોલ્ટ ઇઝ યુઝડ ટુ ઇન ધ વિચ ટ્રીટમેન્ટ તો એનો જવાબ છે ઓટો ઇમ્યુન ડિસીઝમાં વપરાય છે ગોલ્ડ સોલ્ટ. નિયોસ્ટિગ્માઇન બ્રોમાઇડ ઇઝ યુઝડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ વિચ ડિસીઝ નિયોસ્ટિગ્માઇન બ્રોમાઇડ કયા રોગના ઉપચારમાં થાય છે તો કે એમજી હેક્ટર માયસ્થેનિયા ગ્રેવિસ. યાદ જ રાખજો નિયોસ્ટિગ્માઇન બ્રોમાઇડ is equal to myasthenia gravis માં યુઝ થાય છે. થાયોપેન્ટોન is a ultra short acting barbiturate. થાયોપેન્ટોન શું છે અલ્ટ્રા શોર્ટ એક્ટિંગ ઓફ બાર્બિચુરેટ છે આ છે બરાબર. આગળ વધીએ. when administrating phenytoin IV જ્યારે આપણે IV phenytoin આપીએ it should not be infused rapidly because શું કામ એને સ્પીડમાં નથી આપવામાં આવતું ફેનેટોઇનમાં તો કે ભાઈ રેપિડ ઇન્ફ્યુઝન કેન કોઝ હાઇપોટેન્શન એન્ડ કાર્ડિયાક ડિસએરિથેમિયાસ બરાબર છે તો કે રેપિડલી આપો તો હાઇપોટેન્શન થઈ શકે છે અને કાર્ડિયાક ડિસએરિથેમિયાસ થઈ શકે છે એટલે કે હૃદયના અસામાન્ય રિધમ સર્જાઈ શકે છે અને હાઇપોટેન્શન થઈ શકે છે આટલી વસ્તુ થઈ શકે છે. આગે बढ़ते हैं. DOC for ADHD drug of choice for ADHD is methylphenidate સોરી ગળામાં તકલીફ વધી ગઈ છે. ADHD માટે DOC કઈ છે ડ્રગ ઓફ ચોઇસ ફોર ADHD ઇઝ ઇક્વલ ટુ મિથાઇલફેનિડેટ. ટેડ નથી ડેટ છે બરાબર. DOC ઇન સ્ટેટસ એપિલેપ્ટિક્સ પેશન્ટ ડાયઝાપામ બરાબર કે ભાઈ એપિલેપ્ટિક ના પેશન્ટને ડ્રગ ઓફ ચોઇસ કઈ તો કે IV ડાયઝાપામ આપવું. આગળ વધીએ. If a diabetic patient needs more than 100 unit insulin daily, it means ભાઈ ડાયાબિટીસ દર્દીને જો દૈનિક 100 યુનિટ થી વધુ ઇન્સ્યુલિન લેતો હોય તો એનો અર્થ શું છે તો ભાઈ એનો અર્થ એવો છે કે પેશન્ટ ઇઝ રેઝિસ્ટન્ટ ટુ ઇન્સ્યુલિન તો કે દર્દી જે છે એ ઇન્સ્યુલિન પ્રત્યે રેઝિસ્ટ થઈ ગયો છે એ દવા કારગત નીવડવા ઉપર બેકાર થઈ ગઈ છે. આફ્ટર એડમિશન ઓરલ એન્ટીહાઇપરટેન્સિવ મેડિકેશન the nurse should monitor patient's BP. મૌખિક એન્ટીહાઇપરટેન્સિવ આપ્યા પછી નર્સે દર્દીના બીપી નું મોનિટરિંગ ક્યારે કરવું જોઈએ વિધિન 15 મિનિટ્સ વિધિન 15 મિનિટમાં એનું બીપી મોનિટરિંગ કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ કે ભાઈ એન્ટીહાઇપરટેન્સિવ આપ્યા પછી એનું બીપી નું જે લેવલ છે એ ઘટી ગયું છે વધારે પડતું ઘટી ગયું છે કે વધારે પડતું વધી ગયું છે કે એઝ ઇટ ઇઝ છે આ 4 થી 5 4 તબક્કા તપાસવા માટે આ વસ્તુ 15 મિનિટમાં એનું બીપી લેવામાં આવે છે. That's the reason. Acute anaphylactic reaction દરમિયાન કઈ દવા આપવાની તો કે એડ્રીનાલિન દવા આપવાની. કઈ દવા એડ્રીનાલિન દવા આપવાની. Digoxin should not be given and should be withheld when HR goes below. Digoxin ક્યારે ના આપવું અને ક્યારે અટકાવવું. Less than 60 BPM beats per minute in adults, less than 70 BPM in children and less than 19 BPM in infants. પુખ્તાવસ્થામાં 60 BPM બાળકોમાં 70 ને 70 BPM અને શિશુમાં 19 beats per minute હોય ત્યારે ડિગોક્સિન જે છે એને નથી આપવાની અને એને અટકાવવાની છે ને સ્ટોપ કરવાની છે. Ondansetron 8 mg IV given before chemotherapy is to chemotherapy પહેલા 8 mg ondansetron IV શા માટે આપવામાં આવે છે તો કે ભાઈ એને વોમિટિંગ ને રોકવા માટે આ દવા આપવામાં આવે છે. Nitroglycerin given sublingual if pain is not relieved, 2 more tablets can be given at interval of બરાબર
તો ભાઈ સબલિંગ્વલ નાઇટ્રોગ્લિસરીન નામની દવા છે કે જે પેન માટે, અતિશય પેન માટે જીભની નીચે મૂકવામાં આવે છે. પીડા નથી ઘટતી તો વધુ 2 ગોળી કયા અંતરે આપવાની છે? આ જ ગોળી કયા અંતરે આપવાની છે? તો કે 5 થી 10 મિનિટે આપવાની છે. which is the antidote for streptokinase? સ્ટ્રેપ્ટોકાઇનેસ માટે એન્ટીડોટ કયો છે? તો કે એનો જવાબ છે એમાઇનો કેપ્રોઇક એસિડ. એમાઇનો કેપ્રોઇક એસિડ એ એન્ટીડોટ ઓફ સ્ટ્રેપ્ટોકાઇનેસ છે. ડાયસલ્ફિરામ is a drug used to treatment alcoholism. આઈએમપી સવાલ છે કે ભાઈ ડાયસલ્ફિરામ જે છે એ શેના ઉપચારમાં આપવામાં આવે છે? તો કે ભાઈ આલ્કોહોલિઝમના ઉપચારમાં આપવામાં આવે છે. એસ્પિરિનનું કેમિકલ નામ શું છે? એસ્પિરિનનું કેમિકલ નામ એસિટાઇલ સિલિસિક એસિડ. એસિટાઇલ સિલિસિક એસિડ. નાઇટ્રોપ્રુસાઇડ is the drug of choice in malignant hypertension. મેલિગ્નન્ટ હાઇપરટેન્શન માટે પસંદગીની દવા સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ છે. આગળ વધીએ. રિફામ્પિસિન ડ્રગ પ્રોડ્યુસ વોટ કલર યુરિન? રિફામ્પિસિન દવા લેતા મૂત્રનો રંગ કયો થાય છે? તો કે રેડ કલર જોવા મળે છે, લાલ રંગ. આ બહુ કોમન ક્વેશ્ચન છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, which anti-tubercle drug damage 8th cervical nerve, 8 cranial nerve, sorry, કયું એન્ટી-ટ્યુબરકલ દવા 8મું ક્રેનિયલ નર્વને નુકસાન પહોંચાડે છે? ભાઈ એનો જવાબ છે સ્ટ્રેપ્ટોમાઇસિન. સ્ટ્રેપ્ટોમાઇસિન. આ 72 ક્વેશ્ચન છે ફાર્મેકોલોજીના. એ પીવાયક્યુઝ છે 2013 થી 2024 સુધીની જેટલી પણ એક્ઝામ આવેલી છે એ તમામના પીવાયક્યુઝ અહીંયા મેં તમને આપી દીધા છે. ફાર્મેટમાં માત્ર ને માત્ર 72 ક્વેશ્ચન જ છે. માઇક્રોબાયોલોજીને માત્ર 15 થી 17 ક્વેશ્ચન છે. એ તરત જ અત્યારે બીજો લેક્ચર છે. થેન્ક યુ વેરી મચ.